તમારા 10,000 ફોલોવર હોય તો તમે 1500 કયો તો ઠીક જ લાગે, પણ આ તમને સ્ટોરમાં થાય તો નો થાય ભાઈ, નો થાય ભાઈ. અરે યાર હું એટલે ભાઈ તને નાને ખબર નથી પડતી, એલા 100 રૂપિયામાં કઈ આવે? અરે યાર 500 રૂપિયા તો એ પેટ્રોલ ના વયા જાય છે. તો કેમ છો મિત્રો તમે? તો ફરીથી એટલે નહીં એટલે એક આપણી ચેનલનો આખો પેલો જ વિડીયો પ્રેન્ક વિડીયો. આજે આપણે કરવાના મારી સુમરા બ્લોગ્સ જે વડિયાથી છે એ આપણા ઉપર બહુ પ્રેન્ક કોલ કર્યા, એ આખા ગામ ઉપર બહુ પ્રેન્ક કોલ કરે. તો આજે આપણે નસું ખેંચવાના, એ ભાઈ મારી નસું ખેંચીએ બપોર વચારે, એટલે આજે આપણે એની બપોર વચારે નીંદર ખરાબ કરવાના છે. તો આપણે કરી એને પ્રેન્ક કોલ અને વિડીયો એન્ડ સુધી જોજો કેવી નસું ખેંચાય. હવે આમાં મનોજમાં આપણે નંબર નાખી દીધા આઈડિયા, જો તમને દેખાડી દઉં, પણ તમને દેખાડીશ ને બ્લર કરી દઈશ કેમ કે વાયરલ નંબર થઈ જાય. ચાલો હવે કરી આપણે એને 1 મિનિટ ફોન. હલો ભાઈ તમે માહી સુમરા બ્લોગ બોલો છો? હા ભાઈ બોલું. તો તમે છે ને ઓલું વડિયા કે કાંઈક તમારું પેજ છે એવું એ કઈ? હા બોલો આપનું વડિયા બોલો ને. કોણ છો? એ તમારું છે? હા મારું જ છે યાર. હું એ પેજના માલિકને કેટલા દિવસથી ગોતતો હતો, પણ આજે છે મને એના નંબર ને બધું મળેલું. તો મારે શું કામ હતું ભાઈ? પણ તમે બ્લોગે બનાવો છો? હા બ્લોગે બનાવું. હા તો મારે છે ને એમાં એવું હતું કે મેં છે ને અમરેલીથી બોલું છું. હા તો મારે છે ને પ્રમોશન કરવું છે. મેં એક નવું શોરૂમ તો ના કહેવાય પણ ઓલી દુકાન ખોલી છે, ફ્રીજ, ટીવી ને એસી ને એવું બધું. હા તો મારે છે ને પ્રમોશન કરવું છે, એનું કરી આપશો મને? થઈ જશે તમ તારે. હા તો મારે છે ને પ્રમોશન દુકાનમાં એવું છે કે બે માળની દુકાન છે મારે, એમાં ઉપર નીચે બધું છે, એટલે કાંઈક 30 ટીવી, પછી કાંઈક 4-5 નહીં પણ 40-50 એસી અને એવું બધું, એવી 5-6 વેરાયટી છે ને. આ વેરાયટી હું આપણે વસ્તુ છે રાખેલી, તો મારે પ્રમોશન કરવું છે. અમરેલી તો છું હું. થઈ જશે તમ તારે. તો તમને એમાં ઓલા આપણું વઢિયામાં ફોલોવર કાંઈ કેટલા હજાર છે તમારે? ત્રણ હજાર જેવું છે. ત્રણ હજાર. તો તમારે સ્ટોરીઓ એમાં કેટલા આવે છે? સ્ટોરી મારે 1100 જેવા આવી જાય છે. 1100 જેવા. તો એ રીતે તમે હવે ભાવે આપણું સમજીને કહી દો ને યાર. હું બહુ તમારા બ્લોગે પણ જોઉં છું, એટલે ભાવ જોઈ વિચારીને થોડોક કહેજો ને. ભાવમાં તો ભાઈ એવું છે કે અમરેલી અહીંથી મારે 2 કલાકનો રસ્તો છે. હા મેક્સિમમ 50-60 કિલોમીટર જેવું તો છે જ અહીંથી મારા ગામથી. હા એટલે 1500 જેવું થઈ જાય. 1500 જેવું. 300-400 નો તો પેટ્રોલ જોઈએ પઈ જાય. 1500 જેવું થઈ જાય. 1500 ને થોડું ઓછું કરો ને કાંઈ. બરોબર. તો ભાઈ રેગ્યુલર તો તમને ભાવ કીધો યાર. મારે પાછું પેટ્રોલ ને એનું બધું હોય ને, હમણાં વડિયામાં હોત ને તો તમને હરખું કરી દે. હા તો તમે ઓલું શું કહેવાય પ્રમોશનના યાર 1500 નો એટલો બહુ ભાવ કહેવાય. થોડોક નીચો કરી દો ને. બરોબર જ ભાવ છે ભાઈ. જે રીતે માર્કેટમાં જેટલું હાલે પણ એ પ્રમાણનું મેં તમને કીધું છે. પણ તમારે યાર તમે એને કાંઈક હજી ઓલું તમારા 10,000 ફોલોવર હોય તો તમે 1500 કયો તો ઠીક જ લાગે, પણ આ તમને સ્ટોરી વ્યૂ ને એ એટલા નથી આવતા. તો હું મારો ભાવ કહું તમને, કંઈક 500, 100, 200 જેવુંમાં કરી દો ને. 100-200 થાય તો. નો થાય ભાઈ, નો થાય ભાઈ. અરે યાર હું તમારા બ્લોગ જોતો તો હું તમારો મોટો. તમારી સાચી વાત છે ભાઈ, પણ મારે એટલો ન હોય. અરે પણ તમને સ્ટોરી એ વ્યૂ કાંઈક 5-6 હજારની ઉપર ઠેકે તો હું 1,000-1,500 દઈએ શકું, પણ તમને તો 1000ની માથે સ્ટોરી વ્યૂ ખાલી આવે. એમાં હું કરવાનું? 3,000 તમારા ફોલોવર છે. એટલા ન હોય ભાઈ. અરે 100 રૂપિયામાં કરી દો ને થાય તો. એટલે ભાઈ તને નાને ખબર નથી પડતી, એલા 100 રૂપિયામાં કઈ આવે? અરે 500 યાર. રૂપિયા તો એ પેટ્રોલ ના વયા જાય છે. અરે મને તો લાગ્યું તમે તો ખારા થઈ ગયા, પણ તમે તો ઓલું શું કહેવાય, મને તો લાગ્યું. બીજા આગળ 100 રૂપિયામાં કરવું હોય તો. પણ મને તો લાગ્યું તમે બ્લોગ બનાવો, બ્લોગમાં તો બહુ તમે હારી વાતો કરો ને, આમાં ખારા કાં થાવ છો? તો હારી જત કરી તો મગજ કેમ કમ તમે પત્તરી ખાંડો છો અત્યારે? 100 રૂપિયામાં કઈ આવે ભાઈ? 100 રૂપિયા કરતા તો મહેનત એમાં લાગી
તો હાલો હો નહીં પણ 50 લઈ લેજો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એટલે આ ભાઈ તું જવા દે, તને ખબર નથી પડતી, તને એકવારમાં તને ખોવામાં તને કહી દીધો. અરે પણ હવે એવું શું કરો, હું તમારા બ્લોગે જોઉં, હું તમારી વોચિંગ પૂરી પાડી દઈશ. હાલો મારે તો મારા વિડીયો મેકીશ ને તો વોચિંગ મારી કમ્પ્લીટ થઈ જાય. તો હવે જો હું તમારી ચેનલને અનસબસ્ક્રાઇબ હમણાં કરી નાખું. તમે તો આવું જ વર્તન કરો હાવ બધા. એટલે ભાઈ અત્યારે કરી નાખજે તું. તો ભાઈ 100 રૂપિયાની અંદર કઈ 100 રૂપિયામાં કઈ આવે ખબર નથી પડતી તને. અમને તો રમા કરતા જાજી ખબર પડે હે ને. અને અમે 50 રૂપિયામાં આવડું પ્રમોશન, 50 રૂપિયામાં તમને લાગે કે પ્રમોશન કરવા આવડી? કેટલી 10-20 લાખની દુકાન ખોલી અને સમાન એમાં 50-60 લાખનો હોય. કાઢો હું પૈસા કેટલા લે એટલે ભાઈ ટાઈમ છે તારી પાસે? કોના એક તો અમે કામ ધંધો કરતા હોય તો અમે કામ ધંધો જ કરી, કાંઈ નથી અમે એમને એમાં મગજ બેઠા રહેતા. ફેરવવા તમે તમારા જેવા આવી જાવ છો તો. એટલે ભાઈ સભ્યતાની વાત કરતું છું, વડિયામાં કઈ જગ્યાએ રહેશ? એટલે તું ગમે યાર તો તારે કામ શું છે ઈ કે ને તું. મેં તને કામનું તો કીધું, તને કાંઈ આટો બાટો ઓછો છે તારામાં? આ તો લાવો પૈસા લાવો, તને કહું તો 1500 રૂપિયા થાય છે. 1500 પણ તારા ફોલોવર આમ 10-20 હજાર હોય તો હું તને 1500 દઉં તો લેખે લાગે. આમાં તો તું તો હાવ કેવો માણસ છો યાર. હમણાં જ એમના જો મેં જેતપુર તે વિડીયો ઉતાર્યો તો 1000 રૂપિયા લીધા હતા. 1000 રૂપિયા જેતપુર જેનો મેં એમાં 11000 વ્યૂઝ આવ્યા. હવે આ હું તને 1500 દઈ દઉં, 1500 ના 2000 દઈ દઉં, પણ તારું પ્રમોશન તું મને કરી દે. પછી મારી દુકાને ગ્રાહક ના આવે, ગ્રાહક આ જે ગ્રાહક કહેવાય ગ્રાહક આ ઈ ના આવે તો મારે એનું શું ઓલું કરવાનું? પ્રમોશન ના મારા તો 2000 જાય ને. ઈ તો ભાઈ તમે જો ને એવું હોય તો ગાડી લઈને મોકલો. હાલો 1500 ને 1000 રૂપિયા તમારો લઈ લઈશ તમ તારે. ઓછા તો મારે અહીંયા આવવાનો ખર્ચો જ એવડો થઈ જાય. હું કાંઈ તો એમને તો મારે નહીં તો મારે અહીંયા આવવાનો ખર્ચ તો ન થઈ જાય. તો સાયકલ લઈને આવી લાવો તમે. આરામ મારે કઈ બોલાય જાય સાયકલ તું આવ્યો ને અહીંયા એવી બધી નો હોય તો તને એનો ચરૂડો હોય તો. પણ તમે તો બહુ તમારો મગજ બહુ તપે છે. તબ તો છે ને આ તો બપોર વચારમાં તમે બપોર બેઠા તો 3 વાગ્યા, 3 વાગ્યામાં એવું કાંઈ ના હોય. મગજ ફેરવવા આવી જાઉં છું. તો ભાઈ તમે તો હાવ કેવા બંધાવો. કાંઈ પ્રમોશન કોઈને કરી દેવાય, કોકને હાલો ને છેલ્લા 500 માં રાખવું જ તમારે. 500 માં રાખવું એટલે ભલે, બાકી કાંઈ વાંધો નહીં. હલો કોને કપાઈ ગયો? ઉભા રહેજો, કોને પાછો કરો. કોને દાંત આવે ફૂલ. એટલે ભાઈ તને ખબર નથી પડતી તને એક વારમાં 500 કહું તો હું તમને છેલ્લા એક રૂપિયામાં તારે નથી આવું, જા મફતમાં નથી કરી દેવું, જવા દે હાલ. મફતમાં નથી કરી દેવું તારે મને? ફોન કરતી નો ને બીજી ફેરે છેલ્લો ને પેલો ભાવ તને કહી દીધો. કેટલા દેવા? હું 500 દઈશ, તારે 1500 માં કરાવો. 1500 ની લપ ના કરતું. હલો ગાડી બાડી લઈને બધું તું તેડી જાજે. હું તેડવા કાંઈ થોડો હું આવું? પ્રમોશન તમારે મને કરી દેવાનું. તમને 500 રૂપિયા હું કેના દઉં છું? તો તારા આટલું અહીંયા નવરી એને નથી કે હમણાં તારે અહીંયા આટલું તારે પણ દુકાન આટલું આવું અહીંયા કરવાનું. તું ભાઈ બોલવામાં અટકા શું પેલા? તું શું પ્રમોશન કરીશ મારું? તો હું ક્યાં તને નાક પાડું છું? પ્રમોશન લેતો જ નથી. તો આ હું વડિયા વાળું પેસ રાખ્યું એટલે ઈ મારા વળી આટલું મેં રાખ્યું છે. ઈ તારે ક્યાં જોવાનું છે? આ તો તું એમાં પ્રમોશન ના વિડીયો નાખશ તો બધાને કેટલામાં ડરી દેશ તું પ્રમોશન? એમાં અત્યારે લગી મેં કોઈ પ્રમોશન નો વિડીયો જ નથી. ખબર પડતી નથી ને હું દોયડો આવાજ. તો તે તો હમણાં કીધું કે આ મેં હમણાં પ્રમોશન કર્યું 1000 રૂપિયામાં. ઈ મેં મારી આઈડી માં કર્યું. તારી આઈડી માં કર્યું તો મને તો લાગ્યું આના ફોલોવર હારા બારા હશે તો આ પ્રમોશન કરતો હશે. પણ ફોલોવર તારા 3000 છે ને તું ભાવે એવો 10000 વાળો કેસ મને 1500 રૂપિયા કેસ લે. 1500 સ્ટોરી રિટર્ન ન થાવતા 1500 રૂપિયા તું મને લે. હું બોલવાનું છે હે? કોણ પણ તને હું કહું કે 500 રૂપિયા છેલ્લા દઈ દઉં હે? 500 રૂપિયા છેલ્લા દઈ દઉં તને. એ નથી બી ગયો તને ખબર નથી પડતી. તો ધંધા બેઠો ને ગરાગી હોય ને અહીંયા. અને હવે એ 3 વાગે કોણ હોય ધંધે? એ તો મને કહે રમવા ના ગયા હોય. એમાં ધંધો 3 વાગે જ હોય. અરે પણ તમે
યાર મારે શું કેવું 500 રૂપિયામાં છેલ્લે કરી દેવું હોય હવે તમારે? એ નથી કરતે હોય તું જવા દે તને કહું છું. તો ભાઈ હવે હું તમને પહેલી વાર કહું 500 રૂપિયા હું કરી દેવું હોય તો કરજો, નહીં તો ફોન નથી કરી દેવું તને, નથી જ કરી દેવું, જવા દે હવે, નથી કરતે. બોલ. હું બોલ એટલે તું મને ઓળખસ? બોલ તારેથી મોટો હું બોલો કહેવાનું હું? એ તને નથી કહું, જા બોલો નથી, હું કાંઈ નથી કહું, જા હું તું કરી લે કે. તો હવે હું તને શું કહું છું? હું કહેશો તું મને? હું કોણ બોલું છું તને ખબર છે? કોણ બોલસ તું? તું તારો કોઈ ભાઈબંધ છે જામનગરથી કે ક્યાંયથી, રાજકોટથી કે ક્યાંયથી? બધેથી બરાબર છે. બધેથી ભાઈબંધ છે? હા. તો તું ઓલા જામનગર વાળાનું કહેતો હતો કે એના આગળ પ્રમોશન કરાવ, હવે હું એના આગળ કરાવી દઈશ. ઈ કોણ છે? છે ભાઈ એક રાજદીપસિંહ પરમાર બ્લોગ. તો આ ઈ જ રાજદીપસિંહ પરમાર બોલે છે. તું જોયેલા? હા, તમે હું આવા પ્રમોશન મારા આવી રીતના વાત કરો છો? આ મગજ ફેરવવાની વાત કરો ને કે બાકી એમ કે 50 રૂપિયામાં 100 રૂપિયામાં એમ ઘરની ધોકા ચાલે છે. પણ 50 યાર રૂપિયામાં કરું. ઓલો 50 લાખનો શોરૂમ લાગ્યો, તને લાગે કે કોઈ 50 રૂપિયામાં પ્રમોશન કરાવે? કરાવ્યો. બહુ મારી બેંકમાં નસું ખેંચસ ને કે તમે પાણીવાળા ભાઈ બોલો ને હવે લેતો જ આવે તું. એમાં વિડીયો તો તું ભાઈ. તો તને કહું તો હું યાર, પ્રેન્ક વિડીયો આપણે ઉતાર્યો છે તારા ઉપર આખો. લે તો જ હું તને આવો ફોન કરું, બાકી મારા આગળ ટાઈમ નથી કે તને હું ફોન કરું. તો આ વિડીયો ચાલુ જ છે, બધા લાઈક શેર સબસ્ક્રાઇબ નું કરી દે. હવે રાજદીપસિંહ પરમાર બ્લોગ લેવા જલ્દીથી મેં મારા જેટલામાં તો ઓડિયન્સ આવી જલ્દી આને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ મિત્રો. પ્રેન્ક કોલ આપણે કરી નાખ્યો. માહીને એવી નસું ગઈ હતી ને બપોરના 3 વાગે, ખરા બપોરે એવો પ્રેન્ક કરવો હોય ને કે પૂરું જ થઈ જાય. આપણે એના ઉપર પ્રેન્ક કરી નાખ્યો છે. અને તમને પ્રેન્ક કોલ કેવો લાગ્યો વિડીયોમાં કમેન્ટમાં જણાવજો. જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ. મળીએ એક નવા વિડીયો સાથે કે બ્લોગ સાથે મળીએ. ત્યાર સુધી જય શ્રી રામ.